નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર જે છે એ આપણા ડે ટુ ડે લાઈફની સૌથી અગત્યની એક વસ્તુ છે અને આ તમે જોયેલી પણ છે, ડેલી યુઝ કરો છો. તમે કહેશો કઈ જગ્યાએ સાહેબ? તો હું તમને યાદ કરાવું કે તમારા સોસાયટીની બહાર અથવા તો ગામની અંદર એક મોટા ડીપી લગાવેલા હોય છે, આપણે એને ડીપી કહેતા હોઈએ છીએ. એ જે ડીપી છે એ જ આપણું શું છે? ટ્રાન્સફોર્મર. એના સિવાય ઘરની અંદર તમે તમારો મોબાઈલ ચાર્જ કરવા માટે, લેપટોપ ચાર્જ કરવા માટે જે ચાર્જર યુઝ કરો છો એ પણ શું છે? ટ્રાન્સફોર્મર છે. વ્યવહારની અંદર મુખ્યત્વે આપણે બે પ્રકારના ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ. એક છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે ટ્રાન્સફોર્મર જે છે એની જરૂર કેમ પડે છે એ જરા સમજીએ. તો સૌપ્રથમ તમને ખ્યાલ હોય તો આપણે પાવર હાઉસની અંદર, એટલે કે જે પાવર હબ હોય, પાવર સ્ટેશન હોય, ત્યાં આગળ વીજળીનું ઉત્પાદન થતું હોય છે અને ત્યાંથી વીજળી આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. અહીંયાથી વીજળી આપણા ઘર સુધી પહોંચાડવામાં આવશે. હવે વીજળી કઈ રીતે પહોંચાડવામાં આવે? હવામાં આવે છે ભાઈ? ના. સપનું તો એવું હતું નિકોલા ટેસ્લાનું કે હું વાયરલેસ ઇલેક્ટ્રિસિટી દરેકના ઘર સુધી પહોંચાડવા માંગુ છું, પરંતુ એ શક્ય બની શક્યું નહીં. અને હાલ આપણે વીજળી પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી કોની મદદથી લઈ જઈએ છીએ? તો કેબલ દ્વારા લઈ જઈએ છીએ. બરોબર? કેબલ દ્વારા આપણે પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી વીજળી લઈ જઈએ છીએ. હવે આ જે કેબલ છે એ આપણે જનરલી કોનો યુઝ કરીએ છીએ? તો જેની વાહકતા સારી હોય એવી કોઈ પણ ધાતુનો યુઝ કરી શકાય. જનરલી આપણે એલ્યુમિનિયમનો યુઝ કરીએ છીએ. કેમ સાહેબ એલ્યુમિનિયમ? વાહક તો ઘણા બધા છે, તાંબુ છે, ચાંદી છે, ગોલ્ડ છે, દરેકનો યુઝ કરી શકાય, બધાની વાહકતા સારી છે, પરંતુ એલ્યુમિનિયમ જ કેમ? એનું કારણ કીધું તો ગોલ્ડ એટલે કે સોનું પણ સારું વાહક છે, એનો યુઝ ના કરી શકાય? કરી શકાય, પણ સમજી શકો છો કે કેટલું કોસ્ટલી પડે, એટલે આપણે સોનું યુઝ કરતા નહીં. દેવો જીબી ઉઠી જાય. ચાંદી પણ યુઝ ના કરી શકાય. તો એક ઓપ્શન વધ્યો ભાઈ તાંબુ યુઝ ના કરી શકાય સાહેબ? તાંબુ યુઝ કરી શકાય, પરંતુ તાંબુ જે છે એનો પરમાણુ ભાર લગભગ એલ્યુમિનિયમ કરતો બમણો છે, જેના લીધે એનું હેવી દર થઈ જાય છે. તાંબુ જે છે એલ્યુમિનિયમ કરતો કેવું હોય છે? હેવી હોય છે. એટલે એક પ્રોબ્લેમ થાય છે દર. કારણ કે સમજો બે થોભલા વચ્ચે આપણે તાંબાનો કેબલ લગાવેલો હોય તો દર વધુ હોવાના લીધે જે થાંભલા છે એ નમી શકે છે, એટલે આપણે તાંબુ યુઝ કરતા નથી. બીજો એક પ્રોબ્લેમ એ છે કે તાંબુ જે છે પ્રમાણમાં કોસ્ટલી છે એલ્યુમિનિયમની સરખામણીમાં, એટલે આપણે એનો યુઝ કરતા નથી. એલ્યુમિનિયમ જે છે સારું વાહક પણ છે, પ્રમાણમાં સસ્તું છે અને એનું દર પણ ઓછું છે, એટલે આપણે એલ્યુમિનિયમનો સૌથી વધારે યુઝ કરીએ છીએ કેબલોની અંદર. ખ્યાલ આવી ગયો? હવે મુખ્યત્વે ડિફરન્સ આ જ છે કે ભાઈ એલ્યુમિનિયમના સ્ટાર કેમ હોય છે. ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ? ઓકે. હવે સમજી લો કે આપણે પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી વીજળી પહોંચાડતા હોય તો જે તાર યુઝ કર્યો એલ્યુમિનિયમનો, એનો કંઈક ના કંઈક અવરોધ હોય. કંઈક ના કંઈક શું હોય? અવરોધ હોય. અને અવરોધના લીધે કંઈક ના કંઈક ઉર્જા, ઉષ્મા ઉર્જા રૂપે વે પામે છે. વે પામતી ઉષ્મા ઉર્જા એટલે કે વે પામતો પાવર P બરાબર શું થાય? I² * R. યાદ છે ને? વે પામતો પાવર શું થાય? I² * R. મતલબ કે અહીંયા જેટલા વોટનો પાવર આપણે ઇન્ક્રીઝ કર્યો હશે, એટલે કે જેટલા વોટનો પાવર આપણે ઉત્પન્ન કર્યો હશે એ બધો પાવર આપણા ઘર સુધી પહોંચી શકશે નહીં. અમુક કંઈક ના કંઈક પાવરનો શું થવાનો છે? વ્યય થવાનો છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે બને એટલો આ જે પાવરનો વ્યય છે કેવો થાય? ઓછો થાય. બરોબર? એવું આપણે ઈચ્છીએ છીએ. તો એના માટે શું કરી શકાય? તો હું તમને એક વસ્તુ સમજાવું, જરા ધ્યાન રાખજો કે સમજી લો કે એના માટે એક ઉદાહરણ લઈએ. સપોઝ એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે સમજી લો ત્રણ કંપનીઓ છે. કેટલી કંપનીઓ છે? ત્રણ. પહેલી કંપની જે છે એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની છે, નમો કંપની. બરોબર? એના પછી બીજી જે કંપની છે એ સપોઝ ઋતિક રોશનની છે, HRK કંપની. બરોબર? અને ત્રીજી જે કંપની છે એ સપોઝ આપણે કહી દઈએ શાહરૂખ ખાનની કંપની છે, SRK. નામ યાદ રહી ગયા ભાઈ? ત્રણ કંપનીઓ છે, એક નરેન્દ્ર મોદી, બીજું ઋતિક રોશન અને ત્રીજી છે શાહરૂખ ખાનની કંપની. ઓકે. હવે આ ત્રણેય કંપનીઓ એવું કહે છે કે ભાઈ અમે 1000 વોટ પાવર સપ્લાય અમે ઉત્પન્ન કરીએ છીએ. એમ કહે છે કે
કે આ ત્રણેય કંપનીઓ એવી વાત કરી છે કે અમે જે છીએ એ ભાઈ 1000 વોટનો પાવર ઉત્પન્ન કરીએ છીએ, એટલે કે 1000 વોટ એટલે કે 1000 જૂલ પ્રતિ સેકન્ડ નો પાવર અમે જનરેટ કરીએ છીએ. તો આ ત્રણેય કંપની વાળા આપણને એમ કે ભાઈ અમારો પાવર યુઝ કરો, નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે અમારો પાવર યુઝ કરો, HRK એવું કહે કે અમારો પાવર યુઝ કરો, અને SRK પણ એમ કહે કે અમારો પાવર યુઝ કરો. પરંતુ હવે આપણે કોનો કરવાનો, તો આપણે જોવું પડશે કે ભાઈ સૌથી સારો પાવર કોનો છે. તો એના માટે હું એક સિમ્પલ ઉદાહરણ કહું. સમજી લો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે છે એમનો પાવર P બરાબર V * I પરથી એમને એવું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે, એમને વોલ્ટેજ રાખ્યા છે 500 વોલ્ટ અને પ્રવાહ રાખ્યો 2 એમ્પિયર. તો એ કેટલો પાવર જનરેટ કરે છે? 1000 વોટ. બરોબર છે. ઋતિક રોશનની કંપની પણ 1000 વોટ પાવર સપ્લાય જનરેટ કરે છે. એનો પાવર P બરાબર V * I. તો પાવર P બરાબર એને વોલ્ટેજ રાખ્યા છે 250 અને પ્રવાહ કેટલો રાખ્યો 4 એમ્પિયર. તો એ પણ કેટલો? તો 1000 વોટ પાવર સપ્લાય જનરેટ કરે છે. અને શાહરૂખ ખાનની જે કંપની છે એ પણ 1000 વોટ ઉત્પન્ન કરે છે, પરંતુ એને વોલ્ટેજ રાખ્યા છે સપોઝ 100 વોલ્ટ અને પ્રવાહ રાખ્યો છે 10 એમ્પિયર. એટલે પાવર P બરાબર કેટલો થઈ જાય? 1000 વોટ. ટૂંકમાં ત્રણેય કંપનીઓ કેટલો પાવર જનરેટ કરે છે? તો 1000 વોટ. બરોબર. અને ત્રણેય કંપનીઓ વાળાએ આવીને આપણને કહ્યું કે ભાઈ અમારો પાવર યુઝ કરો, પરંતુ આપણે કોનો યુઝ કરીશું જરા જોજો. સમજી લો કે આ ત્રણેય કંપનીઓ જે છે એ પાવર સપ્લાય આપણા ઘર સુધી તો કોના દ્વારા આપશે? કેબલ દ્વારા. અને કેબલ શેનો હશે? એલ્યુમિનિયમનો. એટલે દરેકનો અવરોધ તો સમાન હશે, પરંતુ દરેક જણે પ્રવાહ અલગ અલગ જનરેટ કર્યો છે. જો નરેન્દ્ર મોદી સાહેબે પ્રવાહ કેટલો પસાર કર્યો છે? 2 એમ્પિયર, આને 4 એમ્પિયર અને આને 10 એમ્પિયર. બરોબર છે. તો એ સ્થિતિની અંદર કંઈક ના કંઈક પ્રવાહ અહીંયા આગળ વે પામશે. જ્યારે આની અંદર કેબલની અંદરથી પ્રવાહ પસાર થશે તો કંઈક ના કંઈક પાવર વે પામે છે. અને વે પામતો પાવર જો આપણે શોધવો હોય, વે પામતો પાવર જો આપણે શોધવો હોય તો વે પામતો પાવર P બરાબર સૂત્ર કયું આવશે? I² * R. તો વે પામતો પાવર P બરાબર, ચલો I બરાબર નરેન્દ્ર મોદી સાહેબે પ્રવાહ કેટલો રાખ્યો? 2 એમ્પિયર. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. અને એલ્યુમિનિયમના તારનો અવરોધ સપોઝ આપણે કહી દઈએ 10 ઓહ્મ. તો વે પામતો પાવર કેટલો થયો? 40 વોટ. આટલો પાવર વે પામશે. મોકલે છે કેટલો? 1000 વોટ અહીંયાથી. પરંતુ તારની અંદર જે વે પામતો પાવર છે કેટલો? 40 વોટ. તો આપણા ઘર સુધી કેટલો પાવર પહોંચશે? ઘર સુધી પહોંચતો પાવર જો આપણે કહેવું હોય તો એ પાવર P બરાબર કેટલો પહોંચશે? એમને કેટલો મોકલ્યો? 1000 વોટ. પરંતુ વે કેટલો પામે? 40 વોટ. તો આપણા ઘર સુધી કેટલો આવે? તો સાહેબ 960 વોટ જેટલો પાવર આપણા ઘર સુધી પહોંચશે નરેન્દ્ર મોદી સાહેબની કંપનીમાં. હવે ઋતિક રોશનની જે કંપની છે એની અંદર જો વે પામતો પાવર શોધવો હોય તો P બરાબર I² * R. તો પાવર P બરાબર એમને પ્રવાહ કેટલો રાખ્યો? 4 એમ્પિયર. 4 નો વર્ગ 16. અવરોધ તો 10 ઓહ્મ જ આવશે ને, કારણ કે દરેક કંપની એલ્યુમિનિયમના તારનો યુઝ કરે છે. તો વે પામતો પાવર કેટલો થયો? 160 વોટ. આટલો પાવર વે પામશે. બરોબર છે. તો ઘર સુધી કેટલો પાવર આપણા સુધી પહોંચશે? ભાઈ તો ઘર સુધી પહોંચતો પાવર P બરાબર, ચલો અહીંયાથી કેટલો મોકલ્યો એમને? 1000 વોટ. પરંતુ આટલો પાવર તો વે પામી ગયો, એટલે આપણા ઘર સુધી કેટલો આવશે? તો 840 વોટ જેટલો જ પાવર આવશે. બરોબર છે. અને જે શાહરૂખ ખાનની કંપની છે એની અંદર વે પામતો પાવર, તારની અંદર વે પામતો પાવર P બરાબર, ચલો એને પ્રવાહ કેટલો રાખ્યો? 10 એમ્પિયર. તો 10 નો સ્ક્વેર એટલે 100 ગુણ્યા અવરોધ કેટલો? 10 ઓહ્મ. એટલે વે પામતો પાવર કેટલો થઈ ગયો? 1000 વોટ. આ તો ભાઈ જબરું થયું કે જેટલો પાવર મોકલે છે એટલો જ પાવર શું થઈ ગયો? તારની અંદર વે પામી ગયો. તો આપણા ઘર સુધી કોઈ પણ જાતનો પાવર પહોંચશે નહીં. એટલે દરેકને એ વસ્તુ ખ્યાલ આવી ગઈ કે ભાઈ આ કંપનીમાં તો જવાય જ નહીં, કારણ કે 1000 વોટનો પાવર જનરેટ કરે છે. તો અહીંયાથી 1000 વોટ મોકલ્યો પણ આપણા સુધી કોઈ પહોંચ્યું જ નહીં, બધો પાવર લીકેજ થઈ ગયો, શૂન્ય. તો આ ત્રણેય કંપનીમાંથી બેસ્ટ કંપની કઈ છે? તો જે સાહેબ આપણા ઘર સુધી સૌથી સારામાં સારો પાવર પહોંચાડી શકે એ કંપની બેસ્ટ છે. તો સૌથી વધારે કોણ પહોંચાડે છે? જો આ કંપની તો ચાલે જ નહીં, ઘર સુધી કોઈ પાવર પહોંચતો જ નથી. ઋતિક રોશનની કંપની 840 વોટ
પાવર આપણા ઘર સુધી પહોંચાડે છે. 160 વોટ જે છે એ તારની અંદર વે પામી જાય છે. નરેન્દ્ર મોદી સાહેબની કંપની જે છે એની અંદર માત્ર અને માત્ર 40 વોટનો પાવર વે પામે છે અને આપણા ઘર સુધી કેટલો પાવર પહોંચે છે તો 960 વોટ. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે નરેન્દ્ર મોદી સાહેબની કંપની કેવી છે? બેસ્ટ. કારણ કે એમની અંદર વે પામતો પાવર કેવો છે? ઓછો છે અને આપણા ઘર સુધી વધુ પાવર પહોંચે છે. ખ્યાલ આવ્યો? હવે જરા સમજજો કે ભાઈ આ નરેન્દ્ર મોદી સાહેબની કંપનીએ એવું તો શું કર્યું કે જેથી આ બંને કંપની કરતો એમનો પાવર વધુ સારો થઈ ગયો, બેસ્ટ થઈ ગયો? તો એમને શું કર્યું છે જરા જો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો કે એમને શું કર્યું. તો આ ત્રણેય કંપનીઓની અંદર નરેન્દ્ર મોદી સાહેબની કંપની એક કામ એવું કર્યું કે એમને પ્રવાહ જે છે એ આ ત્રણેય કંપનીઓ કરતો કેવો રાખ્યો? ઓછો રાખ્યો. ધ્યાનથી જુઓ, પ્રવાહ જે છે એ કેવો રાખ્યો? ઓછો. આમને 2 એમ્પિયર રાખ્યો, આને 4 એમ્પિયર અને આને 10 એમ્પિયર. તો સૌથી ઓછો પ્રવાહ કોને રાખ્યો? નરેન્દ્ર મોદી સાહેબે. તો એમનો વે પામતો પાવર શું થઈ ગયો? ઘટી ગયો. સાથે સાથે વોલ્ટેજ જે છે એ સૌથી વધુ રાખ્યા. જુઓ, વોલ્ટેજ આમને રાખ્યા 500 વોલ્ટ, આને 250, આને 100. તો વોલ્ટેજ હાઈ રાખ્યા અને પ્રવાહ ઓછો રાખ્યો. તો એ વખતે એમનો વે પામતો પાવર શું થાય છે? ઘટી જાય છે અને એમનો પાવર બેસ્ટ બની જાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ ટૂંકની અંદર કે બેસ્ટ પાવર સપ્લાય માટે જો બેસ્ટ પાવર સપ્લાય આપણે આપવો હોય તો આપણે શું કરવું પડે? તો વોલ્ટેજ જે છે એ કેવા રાખવા પડે? હાઈ. એ જ કર્યું ભાઈ આ કંપની. વોલ્ટેજ કેવા રાખ્યા? હાઈ. આ બંનેની સરખામણીમાં આના વોલ્ટેજ કેવા રાખ્યા? હાઈ. અને પ્રવાહ જે છે એ કેવો રાખવો પડે? લો રાખવો પડે. જો ધ્યાનથી, પ્રવાહ કેવો રાખ્યો? ત્રણેયમાં આનો સૌથી ઓછો છે. એટલે બેસ્ટ પાવર સપ્લાય જો તમારે આપવો હોય તો તમારે વોલ્ટેજ હાઈ રાખવા પડશે અને પ્રવાહ કેવો કરવો પડશે? લો કરવો પડશે. ઓકે, હવે જરા જો હવે આ કામ કઈ રીતે કરવું. હવે સપોઝ આપણે પાવર સપ્લાયમાંથી આપણા ઘર સુધી વીજળી પહોંચાડવી હોય તો આપણે અહીંયાથી ખૂબ જ હાઈ વોલ્ટેજ રાખવા પડશે. બેસ્ટ પાવર સપ્લાય માટે વોલ્ટેજ કેવા રાખવા પડે? ખૂબ હાઈ. સમજો કે 24000 વોટ, 24000 વોલ્ટ જેટલો આપણે વોલ્ટેજ અહીંયા આગળ હાઈ કરી દઈએ. બરોબર છે. હવે 24000 વોલ્ટ જે છે એ એમનેમ તો થાય નહીં. અહીંયા આપણે વોલ્ટેજ હાઈ કરવા માટે અહીંયા આગળ આપણે એક ટ્રાન્સફોર્મર લગાવીએ છીએ. પાવર સપ્લાય જો આગળ જનરેટ થતું હોય ત્યાં અહીંયા જે ટ્રાન્સફોર્મર લગાવ્યું છે એની મદદથી આપણે શું કરીએ છીએ? વોલ્ટેજ જે છે એને શું કરીએ? હાઈ કરી દઈએ છીએ. વોલ્ટેજ ઊંચા રાખીએ. તો એના માટે જે આ ટ્રાન્સફોર્મર જોડવામાં આવ્યું હશે એને કહેવામાં આવશે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને શું કહેવામાં આવશે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. કારણ કે આ શું કરશે? તો વોલ્ટેજ હાઈ કરશે. તો એના માટે જે ટ્રાન્સફોર્મર યુઝ થાય એને શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. સપોઝ એ હાઈ વોલ્ટેજ કરીને 24000 વોટ જેટલો સપ્લાય એને હાઈ કરી દીધું. બરોબર. હવે એ સપ્લાય તાર મારફતે અહીંયા જશે તો વે પામતો પાવર ઓછો જશે કારણ કે આપણે વોલ્ટેજ કેવા કરી દીધા? હાઈ કરી દીધા. હવે એ વોલ્ટેજ સીધે સીધા ઘરની અંદર આપી શકાશે? નહીં આપી શકાય સાહેબ. કારણ કે એ વોલ્ટેજ સીધે સીધા જો ઘરની અંદર આપી દેશે તો ઘર શું થઈ જાય? ઘરમાં બધું ઉડી જાય, ઘરે ઉડી જાય. કારણ કે 24000 વોલ્ટ જેટલો સપ્લાય એક સાથે જો ઘરની અંદર આપી દઈએ તો બધું ઉડી જાય, ઘર પણ ઉડી જાય, કોઈ કશું વધશે નહીં. તો આપણે એટલા બધા વોલ્ટેજ સીધે સીધા ઘરની અંદર આપી શકીએ નહીં. તો એના માટે આપણે શું કરીશું? તો જે હાઈ વોલ્ટેજ છે એ આપણા ઘરની બહાર લો કરવા પડશે. એટલે કે વોલ્ટેજ ઘટાડવા પડશે. એના માટે આપણે ઘરની બહાર અથવા તો સોસાયટીની બહાર એક બીજું ટ્રાન્સફોર્મર જોડીએ છીએ જે શું કરશે? વોલ્ટેજ લો કરશે. અને એ ટ્રાન્સફોર્મરને કહેવામાં આવશે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. શું કહેવામાં આવે છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. અને એ શું કરશે? વોલ્ટેજ લો કરશે અને પછી આપણા ઘરની અંદર આપશે. આપણા ઘરની અંદર તો કેટલા? માત્ર 220 વોલ્ટની જ જરૂર હોય. 24000 વોલ્ટ એક સાથે આપી શકાય નહીં. તો અહીંયા આગળ તમને ખ્યાલ આવ્યો કે વોલ્ટેજ હાઈ કરવા માટે કયું ટ્રાન્સફોર્મર? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને વોલ્ટેજ લો કરવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ખ્યાલ આવી ગયો એની અંદર? બરોબર. કેમ ભાઈ વોલ્ટેજ હાઈ રાખવા પડે? ખબર પડી ને? વોલ્ટેજ હાઈ રાખશે અને પ્રવાહ લો રાખશે તો જ વે પામતો પાવર શું થશે? ઘટશે. નહીં તો ઘટશે નહીં. ખ્યાલ આવી ગયો એની અંદર? તો આ રીતે બે પ્રકારના ટ્રાન્સફોર્મર આપણે જોવાના છે.
અને ગયા છે તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. જનરલી ટ્રાન્સફોર્મર એક પ્રકારે કહીએ તો બે વસ્તુ કરે છે. એ શું કરે છે કે તો વોલ્ટેજ નીચા વોલ્ટેજ હોય તો એને ઊંચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરે છે, અથવા તો ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરે છે. જો ઊંચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરે તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, નીચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરે તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, ઘરની અંદર સપોઝ 220 વોલ્ટ આયા, સમજજો 220 વોલ્ટ તમે તમારા મોબાઈલને આપી દો તો મોબાઈલ બ્લાસ્ટ થઈ જાય. એટલે 220 વોલ્ટ સીધા તમારા મોબાઈલને આપી શકાય નહીં, કારણ કે મોબાઈલ તો 10 વોલ્ટની જરૂર હોય. 220 વોલ્ટ આપીએ તો ઉડી જાય બધું. તો આપણે શું કરીએ, એના માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ. અને એ આપણું શું છે, ચાર્જર. આપણું જે ચાર્જર છે એ 220 વોલ્ટને ડિક્રીઝ કરી એટલે કે ડાઉન કરી અને પછી આપણા મોબાઈલને આપતું હોય છે. એટલે આપણા મોબાઈલને કંઈ થતું નથી. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ બધી વસ્તુ જે છે ટ્રાન્સફોર્મરનું બેઝિક વસ્તુ છે, બરોબર. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ તો જ ટ્રાન્સફોર્મરની અંદર મજા આવશે. તો આ વસ્તુ જસ્ટ તમારા માટે સમજવા માટે છે, આ નોટ કરી લેજો. હવે આપણે એને ડિટેલમાં જોઈશું. જે મેઇન બાબત છે કે ટ્રાન્સફોર્મર કઈ રીતે કાર્ય કરે છે, રચના કેવી હોય છે, દરેક વસ્તુ સમજીશું. આ નોટ કરી લેજો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ વોલ્ટેજ હાઈ કેમ રાખવો અને પ્રવાહ લો કેમ રાખવો. નોટ કરી લો આને. ઓકે, હવે આપણે સમજીએ કે ટ્રાન્સફોર્મર કઈ રીતે કાર્ય કરે છે અને ટ્રાન્સફોર્મરના પ્રકાર કયા કયા છે. ઓકે, તો સૌપ્રથમ આપણે ટ્રાન્સફોર્મર કોને કહીએ છીએ એની વાત મેં અહીંયા આગળ લખી કાઢી છે જેથી આપણો સમય બચી જાય. તો ટ્રાન્સફોર્મર એક એવું ઉપકરણ છે કે જે નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતરણ કરે છે. યાદ કરો મેં તમને શું સમજાવ્યું કે પાવર સ્ટેશન હોય તો ત્યાંથી ઊંચા વોલ્ટેજ આપણે પાવર સપ્લાય પ્રસારિત કરવો પડશે. એટલે ત્યાં આગળ કયું ટ્રાન્સફોર્મર જોઈએ, યાદ કરો, સ્ટેપ અપ. અને આપણા ઘરની અંદર વોલ્ટેજ સપ્લાય આપવા માટે ઘરની બહાર શું લગાવવામાં આવે છે, સ્ટેપ ડાઉન. બરોબર છે. એટલે કે ટ્રાન્સફોર્મર એક એવું ઉપકરણ છે કે જે નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતરણ કરે છે. મેં અહીંયા પહેલો જ પોઈન્ટ એ લખેલો છે. એના પછી ટ્રાન્સફોર્મરના પ્રકાર કયા કયા છે? તો મુખ્યત્વે આપણે બે પ્રકારના ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ. એક છે સ્ટેપ અપ અને બીજું છે સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ કઈ જગ્યાએ હોય મેં તમને સમજાવ્યું કે પાવર સ્ટેશનની અંદર બહુ હાઈ વોલ્ટેજે આપણે પાવર સપ્લાય પ્રસારિત કરીએ છીએ તો ત્યાં આગળ કયું હશે, સ્ટેપ અપ. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં રૂપાંતરણ કરતા ટ્રાન્સફોર્મરને શું કહેવાય, સ્ટેપ અપ. અને સ્ટેપ ડાઉન કોને કહેવાય? તો ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતરણ કરતા ટ્રાન્સફોર્મરને શું કહેવાય છે, સ્ટેપ ડાઉન. મેં અહીંયા આગળ લખેલું છે કે સ્ટેપ અપ કોને કહેવાય? તો નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં રૂપાંતરણ કરે છે, એને શું કહેવાય, સ્ટેપ અપ. અને સ્ટેપ ડાઉન કોને કહેવાય? તો ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતરણ કરે છે. તો આ વાત થઈ ગઈ એના પ્રકારની. હવે જનરલી આપણે ડે ટુ ડે લાઈફની અંદર બે પ્રકારના ટ્રાન્સફોર્મર બનાવેલા છે. સૌપ્રથમ જ્યારે ટ્રાન્સફોર્મર બનાવવામાં આવ્યું તો એ વખતે આ બે પ્રકારના ટ્રાન્સફોર્મર આપણે બનાવ્યા હતા. સૌપ્રથમ જે હતું એ કોર ટાઈપ અને એના પછી છે સેલ ટાઈપ. પહેલું જે કોર ટાઈપ બનાવેલું છે એ પ્રમાણમાં જૂનું છે, કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, અને બીજું છે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. કોર ટાઈપ જે ટ્રાન્સફોર્મર છે અને સેલ ટાઈપ જે ટ્રાન્સફોર્મર છે એ બંને કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો એ સિદ્ધાંત યાદ રાખજો. સિદ્ધાંત એક જ છે કે આ બંને અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મેં સિદ્ધાંત પણ લખેલો છે કે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. રચના મુખ્યત્વે બે પ્રકારની મેં તમને કહી, કોર ટાઈપ અને બીજું છે સેલ ટાઈપ. કોર ટાઈપની અંદર એક નરમ લોખંડની એક પટ્ટી લેવામાં આવે છે, નરમ લોખંડની કોર લેવામાં આવે છે, જે તમે જોઈ રહ્યા છો ચોરસ આકારની દેખાય છે, જેને જે શેની બનેલી હોય છે, નરમ લોખંડ. જનરલી ફેરોમેગ્નેટિક પદાર્થો હોય, બરોબર. ફેરોમેગ્નેટિક પદાર્થની આ નરમ લોખંડની પટ્ટીઓ જે કોર છે બનેલી હોય છે. એના ઉપર આ બાજુએ એક કોઇલ લગાવેલી હોય છે, એટલે કે વાહક તારનું ગુંજરું જે અલગ કરેલું હોય છે, મતલબ કે એના ઉપર કંઈક ના કંઈક રબરનું આવરણ હોય છે, એવું એક વાહક તારનું ગુંજરું લગાવેલું હોય છે, જેને કહેવામાં આવે છે પ્રાથમિક ગુંજરું. અને અહીંયા આગળ એક બીજું ગુંજરું હોય છે
જેને કહેવામાં આવે છે સેકન્ડરી ગુંચરું અથવા તો ગૌણ ગુંચરું. બરોબર, આ પ્રાઇમરી કોઇલ છે અને આ જે છે એને શું કહેવાય? સેકન્ડરી કોઇલ. યાદ રાખજો નામ. પ્રાથમિક ગુંચરું અથવા તો શું કહેવાય? પ્રાઇમરી કોઇલ. અને આને શું કહેવામાં આવશે? સેકન્ડરી કોઇલ અથવા તો ગૌણ ગુંચરું. હવે જરા સમજો કે પ્રાથમિક ગુંચરું જે છે એની સાથે આપણે એસી વોલ્ટેજ નો પાવર સપ્લાય જોડીએ છીએ. જે આપણું પ્રાથમિક ગુંચરું દેખાય છે એની સાથે શું જોડવામાં આવે? તો એસી વોલ્ટેજ જોડવામાં આવે છે. એસી વોલ્ટેજ યાદ છે ને, આપણે ઓલ્ટરનેટિંગ કરંટ ભણ્યા છીએ. તો આ પ્રાઇમરી કોઇલ સાથે ઇનપુટ એસી વોલ્ટેજ આપવામાં આવે છે અને સેકન્ડરી ગુંચરાની અંદર આપણને કંઈક ના કંઈક આઉટપુટ વોલ્ટેજ મળતા હોય છે, જે મેં અહીંયા દર્શાવેલું છે. જુઓ, આ ઇનપુટ એસી વોલ્ટેજ અને આ તરફ જે મળશે એ આઉટપુટ એસી વોલ્ટેજ આપણને મળશે. બરોબર, અહીંયા જે પ્રાઇમરી ગુંચરું છે, પ્રાથમિક ગુંચરું, એના ઓટાની સંખ્યા NP વડે દર્શાવવામાં આવે છે. કોના વડે દર્શાવવામાં આવે છે? NP, નંબર ઓફ ટર્ન્સ ઓફ પ્રાઇમરી કોઇલ. નંબર ઓફ ટર્ન્સ ઓફ પ્રાઇમરી કોઇલ અને આ નંબર ઓફ ટર્ન્સ ઓફ સેકન્ડરી કોઇલ. પ્રાથમિક ગુંચરાના ઓટાની સંખ્યા કેટલી? NP અને સેકન્ડરી ગુંચરાના ઓટાની સંખ્યા કેટલી હોય છે? NS. ક્લિયર? આટલી વસ્તુ બહુ સિમ્પલ રચના છે, ઈઝીલી સમજી શકો. ભાઈ બહુ મોટી વાત નથી કે એક નરમ લોખંડની રિંગ, નરમ લોખંડની એક કોર જે શેની બનેલી હોય? ફેરોમેગ્નેટિક પદાર્થોની. એની સાથે પહેલું ગુંચરું જે પ્રાઇમરી ગુંચરું અને આ બીજું સેકન્ડરી ગુંચરું. પ્રાઇમરી ગુંચરા સાથે શું લગાવેલું હોય? તો એસી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન અને સેકન્ડરી ગુંચરાની અંદર આપણને શું મળશે? આઉટપુટ વોલ્ટેજ. પ્રાઇમરી ગુંચરાના ઓટાની સંખ્યા NP અને સેકન્ડરી ગુંચરાના ઓટાની સંખ્યા NS. આ કોર ટાઇપ ટ્રાન્સફોર્મર છે. પરંતુ આની અંદર એક પ્રોબ્લેમ હતો. શું પ્રોબ્લેમ હતો એ સમજાવું. કે અહીંયા આગળ જ્યારે આપણે પ્રવાહ પસાર કરતા તો આની અંદર જે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ થોડુંક બહાર પણ જાય છે, જેના લીધે એડી કરંટની રચના થાય. એના લીધે આપણે આ ટાઈપનું એક સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર બનાવેલું છે. એની અંદર ફેરફાર શું કર્યો? જો બહુ મોટો ફેરફાર નથી કર્યો. આ પણ જે છે એ નરમ લોખંડની કોર છે. દેખાય છે? આ જે છે એ પણ નરમ લોખંડની કોર છે અને એની અંદર રચના થોડી ચેન્જ કરી. શું કર્યું? તો જે આપણું પ્રાઇમરી ગુંચરું હતું, આ પ્રાઇમરી ગુંચરું, એના ઓટા સેકન્ડરી ગુંચરા સાથે જોડાયેલા હોય અને સેકન્ડરી ગુંચરું જે છે આ એના ઓટા પ્રાઇમરી ગુંચરા સાથે જોડાયેલા હોય, એટલે કે બંને મિક્સ થયેલા હોય. તમે જુઓ, પ્રાઇમરી ગુંચરાના ઓટા સેકન્ડરી ગુંચરા સાથે જોડાયેલા હોય અને સેકન્ડરી ગુંચરાના ઓટા પ્રાઇમરી ગુંચરા સાથે જોડાયેલા હોય, એટલે કે બંને કેવા થયેલા હોય? મિક્સ થયેલા હોય. તો આની અંદર જે વેવ પામતો પાવર છે પ્રમાણમાં ઘટે છે, એટલા માટે જ આનો યુઝ કરેલો છે. બરોબર, આ જે ગુંચરું કહેવાય એ કયું? પ્રાઇમરી ગુંચરું અને આ તરફ જે આવે સેકન્ડરી ગુંચરું. આ ઇનપુટ વોલ્ટેજ, આ આઉટપુટ વોલ્ટેજ. ક્લિયર આટલી વસ્તુ? તો બે ટાઈપના આપણે ટ્રાન્સફોર્મર બનાવીએ છીએ, કોર ટાઈપ અને બીજો કયો? સેલ ટાઈપ. જનરલી આનો યુઝ વધારે થાય. ઓકે, દાખલાની અંદર આપણે આનો યુઝ વધારે કરીશું સમજવા માટે. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે આ કયું ગુંચરું કહેવાય? ભાઈ આ કયું ગુંચરું કહેવાય? પ્રાઇમરી ગુંચરું અથવા તો પ્રાથમિક ગુંચરું સમજવા માટે. અને આ જે છે એને શું કહેવાય? સેકન્ડરી ગુંચરું અથવા તો ગૌણ ગુંચરું. બરોબર છે? હવે પ્રાઇમરી ગુંચરા સાથે આપણે શું જોડીએ છીએ? એસી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન. એસી વોલ્ટેજ એટલે સમજો છો ને કે પ્રવાહ જે છે સમય સાથે સતત શું થાય? બદલાય કરે. એવા એસી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન જોડીએ છીએ. હવે એસી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન જોડીએ તો આ જે પ્રાઇમરી ગુંચરું છે એની અંદરથી પ્રવાહ પસાર થાય, જેને આપણે IP નામ આપીએ. એની અંદરથી પ્રવાહ પસાર થાય. પ્રાઇમરી ગુંચરામાંથી પ્રવાહ પસાર થાય છે એટલે મેં IP નામ આપેલું છે. જેવો પ્રવાહ પસાર થાય એટલે ગુંચરાની અંદર ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. જે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય એ કંઈક આ રીતનું હશે અને એ ચુંબકીય ફ્લક્સ બીજા ગુંચરા સાથે જોડાયેલું હશે. એટલા માટે તો ભાઈ મેં સિદ્ધાંત લખેલો છે, અન્યોન્ય પ્રેરણનો સિદ્ધાંત. યાદ કરો, અન્યોન્ય પ્રેરણ વાળી થિયરી, કે પહેલા ગુંચરાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજા ગુંચરા સાથે સંકળાયેલી હોય અને એના લીધે જે EMF પ્રેરિત થાય એને શું કહેવાય? અન્યોન્ય પ્રેરિત EMF. યાદ આવી એ વસ્તુ? ઓકે, તો આપણે પ્રવાહ શેમાંથી પસાર કર્યો? પ્રાઇમરી ગુંચરામાંથી. એના લીધે એની આજુબાજુ શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજા ગુંચરા સાથે પણ સંકળાયેલી હશે. તમે સમજી શકો છો કે આ રીતે
કે પ્રાઇમરી ગુંજરામાંથી પ્રવાહ પસાર કરતો હોય એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય એ બીજા ગુંજરા સાથે પણ સંકળાયેલી હશે. મતલબ શું થયો કે પ્રાઇમરી ગુંજરાના ફ્લક્સમાં ફેરફાર થાય તો સેકન્ડરી ગુંજરાના ફ્લક્સમાં પણ શું થાય? ફેરફાર થાય. જો સેકન્ડરી ગુંજરાના ફ્લક્સમાં ફેરફાર થાય તો એની અંદર પણ કંઈક ના કંઈક EMF પ્રેરિત થશે. ખ્યાલ આવ્યો? આની અંદર ફરીથી સમજાવો કે આપણે પ્રવાહ શેમાંથી પસાર કર્યો? પ્રાઇમરી ગુંજરામાંથી. તો એની અંદર EMF પ્રેરિત થયું, બરોબર. એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એની સાથે સંકળાયેલ જે સેકન્ડરી ગુંજરાનું ચુંબકીય ફ્લક્સ છે એની અંદર પણ ફેરફાર થાય, એટલે સેકન્ડરી ગુંજરાના EMF માં પણ ફેરફાર થાય, બરોબર. જેને આપણે શું કહીએ છીએ? અન્યોન્ય પ્રેરિત EMF. જો આપણે કેવું હોય કે પ્રાઇમરી ગુંજરામાંથી જ્યારે આપણે પ્રવાહ પસાર કર્યો તો એની અંદર જે EMF પ્રેરિત થયું તો પ્રાથમિક ગુંજરામાં પ્રેરિત થતું EMF EP વડે દર્શાવાય. EMF ઓફ પ્રાઇમરી કોઇલ, બરોબર. EP બરાબર આપણું સૂત્ર યાદ છે -n/d∅dt. સિમ્પલ છે. તો પ્રાથમિક ગુંજરામાં થતું પ્રેરિત EMF EP બરાબર શું થઈ જાય? -np/d∅dt. np કેમ લખાય ખબર પડી ભાઈ? પ્રાથમિક ગુંજરું છે એટલા માટે એના વટાની સંખ્યા શું કહી મેં? np. તો પ્રાથમિક ગુંજરાની અંદર પ્રેરિત થતું EMF EP બરાબર -np/d∅dt. સમીકરણ 1. અને જો આના ફ્લક્સમાં ફેરફાર થાય તો આની સાથે સંકળાયેલ જે સેકન્ડરી ગુંજરાનું ફ્લક્સ છે એમાં પણ ફેરફાર થાય, મતલબ કે એના પણ અંદર EMF પ્રેરિત થશે. તો ગૌણ ગુંજરામાં પ્રેરિત થતું EMF ES બરાબર EMF ઓફ સેકન્ડરી કોઇલ. તો ES = -ns/d∅dt. કારણ કે એના વટાની સંખ્યા શું લખાય? ns. એટલે ભાઈ સિમ્પલ છે આ વસ્તુ, કઈ આની અંદર બહુ મોટી વાત નથી, બરોબર. કે જેવો પ્રવાહ પસાર કર્યો પ્રાથમિક ગુંજરામાંથી તો એની અંદર EMF પ્રેરિત થયું. એ EMF EP બરાબર -np/d∅ dt. તેની અંદર જે EMF ઉત્પન્ન થયું એની ક્ષેત્ર રેખાઓ આની સાથે પણ જોડાયેલી છે તો એની અંદર પણ EMF પ્રેરિત થાય. ES બરાબર -ns/d∅ dt. સમીકરણ 2. હવે શું કરીએ જરા જુઓ કે બંનેની અંદર પ્રેરિત થતું EMF આપણે શોધી કાઢ્યું. હવે સમીકરણ 2/1 કરો. 2/1 તો ES अपन શું થાય? EP ES બરાબર -ns/d∅ dt ભાગ્યા EP બરાબર કેટલા? -np/d∅ dt. આ બંને કેન્સલ, માઈનસ માઈનસ પણ કેન્સલ. તો ES/EP બરાબર શું આવ્યું? ns/np. ES જે છે એ EMF છે, મતલબ કે EMF મતલબ શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોની અંદર? સેકન્ડરી ગુંજરામાં. એટલા માટે મેં એની જગ્યાએ શું લખ્યું છે? VS. શું કર્યું? ખ્યાલ આવે ને? ES ની જગ્યાએ શું લખ્યું? VS, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. અને EP ની જગ્યાએ શું લખ્યું? VP. એ પણ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત = વધ્યું શું? ns/np. સૌથી મહત્વનું સૂત્ર આવ્યું, બરોબર છે. તો આપણે જસ્ટ ખાલી પ્રાથમિક ગુંજરાનું EMF અને સેકન્ડરી ગુંજરાનું EMF શોધવાનું અને બંનેનો શું લેવાનું? ગુણોત્તર. એટલે આ સૂત્ર મળી જાય. હવે જરા આની અંદર જુઓ, સૂત્ર જોજો. તો સેકન્ડરી ગુંજરાનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સેકન્ડરી ગુંજરાના વટાની સંખ્યાના શું હોય? સમપ્રમાણ. એટલે કે વટાની સંખ્યા જેટલી વધુ એટલું VS પણ વધુ. NP જે છે એ VP ના સમપ્રમાણમાં છે, એટલે કે પ્રાઇમરી ગુંજરાનું વટાની સંખ્યા જેટલી વધુ એટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VP પણ વધુ. બંને એકબીજાના સમપ્રમાણમાં છે. આનો મતલબ શું થાય? જરા જુઓ કે આપણે ટ્રાન્સફોર્મર બે પ્રકારના જોયા, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. તો એની અંદર જો મારે આઉટપુટ વોલ્ટેજ વધુ જોઈતા હોય, ઇનપુટ વોલ્ટેજ ઓછા હોય, સમજી લો કે અહીંયા આગળ ઇનપુટ વોલ્ટેજ ઓછા હોય અને આઉટપુટ વોલ્ટેજ વધારે જોઈતા હોય, બરોબર છે. તો એના માટે મારે આઉટપુટ વોલ્ટેજ વધારે જોઈતા હોય તો સેકન્ડરી ગુંજરાના વટાની સંખ્યા કેટલી રાખવી પડશે? વધુ રાખવી પડશે. મતલબ કે ns જે છે > np હોય. ns > શું હોય? np. એટલે કે સેકન્ડરી ગુંજરાના વટાની સંખ્યા વધુ હોય. સમજજો આ વસ્તુ MCQ ની અંદર પણ ઇમ્પોર્ટન્ટ છે કે સેકન્ડરી ગુંજરાના વટાની સંખ્યા વધુ હોય np કરતો, ns > np હોય તો ચોક્કસપણે vs > શું થાય? vp. એટલે કે આઉટપુટ વોલ્ટેજ vs એટલે શું કહેવાય? આઉટપુટ વોલ્ટેજ એ > શું થઈ જાય? vp. ઇનપુટ વોલ્ટેજ કરતો આઉટપુટ વોલ્ટેજ શું થઈ જાય? વધુ થઈ જાય. હવે ઇનપુટ વોલ્ટેજ ઓછા, આઉટપુટ વોલ્ટેજ વધુ, તો એને શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેલું છે. ધ્યાન રાખજો, આ વસ્તુ બરોબર મગજમાં બેસાડી લેજો કારણ કે બહુ કામની. VS/VP = ns/np. જો ns > np હોય
એટલે કે સેકન્ડરી ગુંચરાના ઓટાની સંખ્યા વધુ હોય પ્રાઇમરી ગુંચરા કરતો, તો શું થાય ભાઈ? જનરલી વિચારો ને તમે કે NS મોટા હોય અને આ NP નાના હોય, તો બંનેનો ગુણોત્તર કેવો આવશે? 1 કરતો મોટો આવશે, કારણ કે મોટામાંથી નાનો બાદ કરીએ તો VS/VP ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 1 થઈ જાય. તો VS ગ્રેટર ધેન શું થઈ જાય? VP. એટલે કે સેકન્ડરી ગુંચરાના વોલ્ટેજ શું થઈ જશે? વધી જશે. બરોબર? એટલે એ વસ્તુ ધ્યાન રાખજો કે NS ગ્રેટર ધેન NP હોય, સેકન્ડરી ગુંચરાના ઓટાની સંખ્યા વધુ હોય NP કરતો, તો ચોક્કસપણે VS ગ્રેટર ધેન શું થાય? VP. કારણ કે સમપ્રમાણમાં છે, જુઓ ને ભાઈ. બરોબર? તો એને શું કહેવામાં આવશે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. બરોબર? MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, વન લાઇનર ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. અને જો NS લેસ ધેન NP હોય, NS લેસ ધેન NP હોય તો શું થશે? VS લેસ ધેન શું થઈ જાય? VP. જો આપણે સેકન્ડરી ગુંચરાના ઓટાની સંખ્યા ઓછી રાખીએ અને આ વધારે રાખીએ તો NS જે છે લેસ ધેન NP છે, તો VS લેસ ધેન શું થઈ જાય? VP. એટલે કે આઉટપુટ વોલ્ટેજ ઓછા મળશે, ઇનપુટ વોલ્ટેજ કેવા હશે? વધુ હશે. તો એને શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. જો NS લેસ ધેન NP તો VS લેસ ધેન શું થઈ જાય? VP. જેને શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આઉટપુટ VS એટલે શું ભાઈ? આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ ઓછા હોય, ઇનપુટ વોલ્ટેજ વધુ હોય, તો એને શું કહેવાય? વોલ્ટેજ ઘટ્યા કહેવાય ને, મતલબ કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એને કહેવામાં આવશે. આ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, મેઇન વસ્તુ છે. એક બીજી વસ્તુ મેં અહીંયા લખેલી છે MCQ માટે ઇમ્પોર્ટન્ટ, કે અહીંયા સેકન્ડરી ગુંચરાના ઓટાની સંખ્યા અને પ્રાઇમરી ગુંચરાના ઓટાની સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, જેને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ. કોના વડે? લેમ્બડા વડે. યાદ રાખો કે NS/NP બંનેનો ગુણોત્તર ગ્રેટર ધેન 1 હોય તે ટ્રાન્સફોર્મર કયું હોય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર લખેલું છે. અને જો ગુણોત્તર લેમ્બડા લેસ ધેન 1 હોય તો એને શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. જે તમે ઈઝીલી સમજી શકો છો, કોઈ તકલીફ નહીં. તો આટલી વસ્તુ સૌપ્રથમ મગજમાં બેસાડવાની છે. કઈ વસ્તુ જુઓ. સૌપ્રથમ ટ્રાન્સફોર્મર શું? તો નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરે. એના પછી એના પ્રકાર કેટલા છે? મુખ્યત્વે બે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ ની અંદર શું થાય? તો એ શું કરશે? નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરશે. અને સ્ટેપ ડાઉન ની અંદર ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરશે. સિદ્ધાંત કયો? અન્યોન્ય પ્રેરણનો સિદ્ધાંત, કે એકના ફ્લક્સમાં ફેરફાર કરીએ તો બીજાના ફ્લક્સમાં પણ શું થાય? ફેરફાર થાય અને EMF જનરેટ થવાનું છે. બે પ્રકારના ટ્રાન્સફોર્મર, એક છે કયું? કોર ટાઈપ અને બીજું કયું? સેલ ટાઈપ. ક્લિયર આટલી વસ્તુ? રચના એકદમ ઈઝી છે. મેં અહીંયા સમજાવ્યું છે. સમજવા માટે આકૃતિ મેં દોરેલી છે કે તમે જેવો પ્રાઇમરી ગુંચરા સાથે AC વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન જોડો અને એની અંદરથી પ્રવાહ પસાર કરો તો એના ફ્લક્સમાં ફેરફાર થાય. જો એના ફ્લક્સમાં ફેરફાર થાય તો સેકન્ડરી ગુંચરાના પણ ફ્લક્સમાં ફેરફાર થવાનો જ છે. તો બંનેની અંદર EMF પ્રેરિત થાય. તો પ્રાઇમરી ગુંચરાનું EMF સમીકરણ 1, સેકન્ડરી ગુંચરાનું EMF સમીકરણ નંબર 2, બંનેનો ગુણોત્તર લે એટલે આ સૂત્ર મળી જશે. ક્લિયર? પરફેક્ટ. હવે આના ઉપરથી ખ્યાલ આવી જાય કે NS કોના સમપ્રમાણમાં? VS ના. NP સમપ્રમાણમાં VP ના. જો NS ગ્રેટર ધેન NP હોય તો ચોક્કસપણે VS ગ્રેટર ધેન શું થાય? VP થાય. નિયમ છે. NS ગ્રેટર ધેન NP હોય એટલે કે આઉટપુટ વોલ્ટેજ વધુ હોય. NS ગ્રેટર ધેન NP હોય મતલબ કે સેકન્ડરી ગુંચરાના ઓટાની સંખ્યા વધુ હોય NP કરતો, તો ચોક્કસપણે VS ગ્રેટર ધેન શું થાય? VP થાય. એટલે કે આઉટપુટ વોલ્ટેજ કેવા મળે? વધુ મળે. તો એ શું કહેવાય? સ્ટેપ અપ. આઉટપુટ વોલ્ટેજ વધારે મળે તો સ્ટેપ અપ કહેવાય. અને જો NS લેસ ધેન NP હોય તો VS લેસ ધેન VP થાય. સ્ટેપ ડાઉન થઈ ગયું. અને આ રહ્યો આપણું ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. સિમ્પલ વાતો છે, જસ્ટ ખાલી સમજવાની છે. દરેક વસ્તુ નોટ કરજો અને યાદ રાખજો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે આ નોટ કરવાની. ઓકે, હવે આપણે વાત કરીએ આદર્શ ટ્રાન્સફોર્મરની. તો કોઈ પણ આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો એની જે કાર્યક્ષમતા છે એ 100% હોય. મતલબ કે ઉર્જાનો બિલકુલ વ્યય થશે નહીં, જે આપણે જનરલી દાખલાઓની અંદર વિચારીએ છીએ. પરંતુ વ્યવહારિક ધોરણે જો હું વાત કરું તો આવું ટ્રાન્સફોર્મર શક્ય નથી, કારણ કે જે તાર યુઝ કરવામાં આવશે એની અંદર કંઈક ના કંઈક અવરોધ હશે, જેના લીધે એની કાર્યક્ષમતા ઘટી જાય છે. જો હું વ્યવહારિક વાત કરું તો વ્યવહારમાં 95% કાર્યક્ષમતા ધરાવતું
ટ્રાન્સફોર્મર બનાવી શકાય છે. 100% કાર્યક્ષમતા હોય નહીં, મતલબ કે કંઈક ના કંઈક ઉર્જાનો વ્યય થતો જ હશે. પરંતુ સપોઝ આપણે એવું વિચારીએ કે કોઈ આદર્શ ટ્રાન્સફોર્મર છે તો એની અંદર ઉર્જાનો બિલકુલ વ્યય નહીં થાય. મતલબ કે જેટલો ઇનપુટ પાવર હશે એટલો ને એટલો સામે શું હશે? આઉટપુટ પાવર હશે. P બરાબર VI પરથી આપણે લખીશું કે જેટલો ઇનપુટ પાવર હોય એટલો ને એટલો શું થઈ જાય? આઉટપુટ પાવર. સપોઝ હું તમને એમ કહું કે અહીંયા આગળ એક આ રીતનું પ્રાઇમરી ગૂંચળું છે અને અહીંયા આગળ સેકન્ડરી ગૂંચળું છે. બરોબર, આ પ્રાઇમરી ગૂંચળું, આ સેકન્ડરી ગૂંચળું. પ્રાઇમરી ગૂંચળાની અંદર AC વોલ્ટેજ લગાડીએ તો એની અંદરથી વહેતો પ્રવાહ આપણે કહી દઈએ IP, અને જે સેકન્ડરી ગૂંચળું છે એની અંદર જે પ્રવાહ જનરેટ થાય એને આપણે કહી દઈએ IS. પ્રાઇમરી ગૂંચળાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહી દઈએ VP, અને સેકન્ડરી ગૂંચળાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહી દઈએ VS. તો એ સ્થિતિની અંદર જો આ જે ટ્રાન્સફોર્મર મેં બતાવ્યું છે એ ટ્રાન્સફોર્મર આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો જેટલો ઇનપુટ પાવર હોય એટલો ને એટલો શું હશે? આઉટપુટ પાવર મેં અહીંયા લખેલું છે. P બરાબર VI પરથી જો લખીએ તો ઇનપુટ પાવર, તો ઇનપુટ પાવર કેટલો થાય? P બરાબર VI પરથી તો VP ઇન્ટુ શું કહેવાય? IP ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર કેટલો કહેવાય? તો VS ઇન્ટુ IS. સિમ્પલ વસ્તુ ભાઈ, આ આદર્શ ટ્રાન્સફોર્મર માટે વાત છે જેને સમીકરણ નંબર 1 આપ્યું છે. મગજની અંદર કોઈ પણ કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. આદર્શ ટ્રાન્સફોર્મર છે એટલે જેટલો ઇનપુટ પાવર હોય એટલો ને એટલો સામે આઉટપુટ પાવર હશે, જે મેં અહીંયા આગળ દર્શાવેલું પણ છે. આ પ્રાઇમરી ગૂંચળું, આ સેકન્ડરી ગૂંચળું. તો આનો ઇનપુટ પાવર કેટલો થાય? VP ઇન્ટુ IP. આનો કેટલો થાય? VS ઇન્ટુ IS. સમીકરણ 1. બરોબર છે. આપણે જાણીએ છીએ કે આગળ જે આપણે સૂત્ર ધાર્યું કે આદર્શ ટ્રાન્સફોર્મરની અંદર VS upon VP બરાબર શું થાય? NS upon NP. જે સૂત્ર તારવ્યું હતું હાલ જ આ સૂત્ર તારવ્યું હતું VS upon VP બરાબર NS upon NP. સમીકરણ નંબર 2. હવે જરા જોજો કે સમીકરણ 1 અને 2 પરથી જો લખવું હોય તો જરા જોજો કે હું એમ કહું કે IP સમીકરણ 1 પરથી IP upon IS બરાબર VS upon શું થઈ જાય? VP. કોઈ કન્ફ્યુઝન નહીં. IP upon IS બરાબર ની આ બાજુ આયા તો છેદમાં, તો IP upon IS બરાબર VS upon VP ઇઝ ઇક્વલ ટુ જરા જો VS upon VP બરાબર શું લખાય? NS upon NP. જે સૂત્ર આપણે તારવ્યું હતું. તો સમીકરણ 1 અને 2 પરથી IP upon IS બરાબર VS upon VP ઇઝ ઇક્વલ ટુ NS upon શું લખાય? NP લખાય. જે સમીકરણ નંબર 3 છે અને સૌથી મહત્વનું છે. યાદ રાખજો. આ તો યાદ રહી જાય કે ના રહી જાય? VS upon VP બરાબર NS upon NP. આટલું તો યાદ રહે ને, કારણ કે બંને જગ્યાએ S છે. તો VS upon VP બરાબર NS upon NP. પ્રવાહમાં ખાલી ઉલટું કરવાનું. જો S હોય એની જગ્યાએ P કરી દેવાનું, તો IP upon IS. ક્લિયર આટલી વસ્તુ? ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે. અને આના બરાબર આપણે શું લખતા હતા? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર લેમ્બડા. યાદ આવ્યું ને? તો આ બંને સમીકરણ પરથી આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે ખાસ કે VS upon VP બરાબર NS upon NP બરાબર IP upon IS. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે આના ઉપરથી અહીંયા શું લખાય? જો મેં તમને એ વાત કીધેલી છે કે જો NS greater than NP હોય તો VS greater than શું થાય? VP. કારણ કે એકબીજાના સમપ્રમાણમાં. NS greater than NP હોય તો VS greater than શું થાય? VP થાય. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. યાદ આવ્યું? VS મોટો હોય એટલે કે સેકન્ડરી ગૂંચળાના વોલ્ટેજ મોટા હોય એટલે કે ઊંચો વોલ્ટેજ હોય તો એને શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો પ્રવાહ કેવો થશે? જરા વિચારીને કહેજો કે NS greater than NP હોય તો VS greater than VP થાય, પરંતુ જો VP નાનો થાય તો IP કેવો થાય? મોટો થાય. કારણ કે IP ચલે છે 1 upon VP. એટલે VP નાનો હોય તો IP કેવો થાય? મોટો થાય. એટલે IP greater than શું થઈ જાય? IS. મેં અહીંયા બતાવેલું છે કે જો NS greater than NP હોય તો VS greater than VP થાય. એટલે VS મોટો થાય, VP નાનો થાય. VP નાનો થાય તો IP કેવો થાય? મોટો થાય. કારણ કે વ્યસ્ત પ્રમાણ, આ નાનો તો આ મોટો. એટલા માટે IP greater than શું થાય? IS. જેને શું કહેવાય છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. આ વસ્તુ તો શીખી ચૂક્યા છીએ ભાઈ, સિમ્પલ છે, ઈઝીલી ખ્યાલ આવે કે જો NS greater than NP તો VS greater than VP. જો VS greater than VP હોય એટલે VP નાનો હોય તો IP greater than શું થાય? IS થાય. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એનાથી વિરુદ્ધ બાજુ વિચારીએ, જો NS less than NP હોય
ns લેસ ધેન np, ns નાનો હોય np કરતો, તો vs લેસ ધેન શું થાય vp, એટલે vs નાનો થાય vp મોટો થાય, vp મોટો થાય તો ip કેવો થાય નાનો થાય, તો ip લેસ ધેન શું થઈ જાય is. સમજી શકો છો ને આટલી વસ્તુ? તો જેને શું કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, કારણ કે vs લેસ ધેન છે vp કરતો, vs નાના છે, સેકન્ડરી ગુંચરાના વોલ્ટેજ નાના છે, એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થઈ ગયું. ક્લિયર? આટલી વસ્તુ સિમ્પલ છે, ઈઝીલી સમજી શકો, કોઈ મોટી વાત નથી. બરોબર? થોડું ધ્યાન રાખીને જોજો, ઈઝીલી ખ્યાલ આવી જશે. ઓકે, હવે એક બીજી વસ્તુ કે ભાઈ વ્યવહારમાં જે આપણે ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ એની અંદર મેં તમને કહ્યું કે 100% કાર્યક્ષમતા હોય ને કેટલી હોય 95%, તો કંઈક ના કંઈક ઉર્જાનો વ્યય થાય છે. તો કેમ વ્યય થાય છે એનો કેટલોક કારણો મેં અહીંયા દર્શાવેલો છે, સિમ્પલ છે. પહેલું કારણ ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજ કઈ રીતે થાય? તો આપણે પ્રાઇમરી ગુંચરામાંથી જેવો પ્રવાહ પસાર કરીએ તો એની આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય એ બધી ક્ષેત્ર રેખાઓ સેકન્ડરી ગુંચરા સાથે સંકળાયેલી હોય નહીં. કેટલીક ક્ષેત્ર રેખાઓ બહાર તરફ હોય, તો કંઈક ના કંઈક ફ્લક્સનો લીકેજ થાય, જેના લીધે કંઈક ના કંઈક ઉર્જાનો વ્યય થતો હોય છે. સમજો છો આટલી વસ્તુ? કે અહીંયા આગળ સમજી લો કે આ આપણું પ્રાઇમરી ગુંચરું, આ સેકન્ડરી ગુંચરું, અહીંયાથી પ્રવાહ પસાર કર્યો ip, તો અહીંયા આ રીતની ક્ષેત્ર રેખાઓ પસાર થઈ. આ બધી ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાય એવું જરૂરી નથી. અહીંયા 100 ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય તો એમાંથી 90 અથવા તો 92 ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાય, એટલે કે કંઈક ના કંઈક ફ્લક્સનો શું થાય છે લીકેજ થાય છે, એના લીધે ઉર્જાનો થોડો ઘણો વ્યય થતો હોય છે. અથવા તો જે આપણા ટ્રાન્સફોર્મર છે એની નબળી રચનાને લીધે પણ આ ટ્રાન્સફોર્મરની અંદર ઉર્જાનો કંઈક ના કંઈક વ્યય થતો હોય છે, એટલે કે એને કહેવાય ફ્લક્સ લીકેજ. એના પછી વાઇન્ડિંગ અવરોધ. અહીંયા આપણે જે વાહકતા યુઝ કરીએ છીએ એનો કંઈક ના કંઈક અવરોધ હોય, કંઈક ના કંઈક અવરોધ હોય જ, જેના લીધે ઉર્જાનો કંઈક ના કંઈક વ્યય થતો હોય છે, જેને વાઇન્ડિંગ અવરોધ કહેવાય છે. એના પછી એડી પ્રવાહ. એડી પ્રવાહ શું છે? આપણે નરમ લોખંડ યુઝ કર્યું હતું. હવે નરમ લોખંડની અંદરથી જ્યારે પ્રવાહ પસાર થાય તો એની અંદર ઘૂમડી પ્રવાહો રચાય. એડી કરંટ મેં સમજાવેલું છે આ ટૂંકમાં, યાદ હોય તો તમને. એડી પ્રવાહો ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ? નરમ લોખંડની એક પ્લેટ નહીં, પરંતુ આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી એમ પ્લેટના બંચીસ તૈયાર કરવામાં આવે છે અને પછી નરમ લોખંડની કોડ બનાવવામાં આવે છે. ખ્યાલ આવે છે આની અંદર કે એડી પ્રવાહ ઘટાડવા માટે આઈડિયા શું હતો? યાદ કરો કે એક પ્લેટ, એની બાજુમાં બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એમ પ્લેટોનો એક બંચ તૈયાર કરવામાં આવશે અને એની અંદરથી નરમ લોખંડની કોડ તૈયાર કરવામાં આવશે કે જેથી એડી પ્રવાહ ઘટાડી શકાય. બરોબર? એડી પ્રવાહના લીધે પણ કંઈક ના કંઈક ઉર્જાનો વ્યય થાય છે. એના પછી હિસ્ટ્રીસિસ. હિસ્ટ્રીસિસ સાયકલ જે છે એ જનરલી સોકડી રાખવામાં આવે છે. બરોબર? અહીંયા પહોળી હોય છે, આપણે હિસ્ટ્રીસિસ સાયકલ સોકડી રાખીએ તો મોટાભાગે આ જે પ્રોબ્લેમ થાય, ઉર્જાનો વ્યય થાય હિસ્ટ્રીસિસ વક્રના લીધે, એ ઘટાડી શકાય છે. એના સિવાય એસી વોલ્ટેજ આપણે અહીંયા આગળ યુઝ કરીએ છીએ. તમને ખબર છે અહીંયા આગળ જે વોલ્ટેજ સપ્લાય આપવામાં આવશે એ એસી વોલ્ટેજ છે. એના લીધે પેલો તમે સ્ટેબિલાઇઝરની અંદર કટકટ કટકટ જેવો અવાજ આવે છે, અમુક વખત તમે સાંભળેલો છે. એની અંદરથી જ્યારે પ્રવાહ પસાર થાય તો સ્ટેબિલાઇઝરની અંદર જે એસી કરંટના લીધે કટકટ જેવો અવાજ આવે છે, ગણગણાટ જેવો અવાજ આવે છે, પછી ઓટોમેટિક એ શું કરશે? સ્ટેપ અપ કરીને વોલ્ટેજ બહાર કાઢી નાખશે અને એના લીધે પણ કંઈક ના કંઈક ઉર્જાનો વ્યય થતો હોય છે. મેં અહીંયા લખેલું છે કે એસી વોલ્ટેજ વાપરવાથી ગણગણાટ જેવો અવાજ આવે છે, જેથી ઉર્જાનો કંઈક ના કંઈક વ્યય થાય છે. તો આ બધા કારણો છે કે જેના લીધે 100% કાર્યક્ષમતા ધરાવતું ટ્રાન્સફોર્મર બનાવી શકાતું નથી. કંઈક ના કંઈક ઉર્જાનો વ્યય થાય છે. વ્યવહારિક ધોરણે 95% કાર્યક્ષમતા ધરાવતું આપણે ટ્રાન્સફોર્મર તૈયાર કરી શકીએ છીએ. સિમ્પલ વાતો છે આ નોટ કરી લેજો, વ્યવસ્થિત નોટ કરી લેવાની